જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ માસમાં આવતી કામિકા એકાદશીનું વ્રત મહાત્મય કથા સાંભળવાથી મનુષ્ય દરેક પાપમાંથી મુક્ત થાય છે અને અંતકાળે ભગવાનના ધામમાં જાય છે। ભક્તો, આ કથા એટલી પવિત્ર છે કે જેના સાંભળવાથી મનુષ્યને જન્મથી કરેલા બધા જ પાપો નષ્ટ થઈ જાય છે। તો ભક્તો, આવો આપણે સાંભળીએ અષાઢ મહિનામાં આવતી કામિકા એકાદશી વ્રત મહાત્મય કથા। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, અષાઢ માસના શુક્લ પક્ષને વિશે હું દેવશયનીનું વ્રત પુરાણને વિશે બહુ વિસ્તારથી કહેલું છે, તે દેવશયનીના વિધિ મેં સાંભળી, પણ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે તમે મને કહો। હે વાસુદેવ, હે ગોવિંદ, હું તમને નમસ્કાર કરું છું। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, પાપનો નાશ કરનાર એવું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત હું તને કહું તે સાંભળ। હે યુધિષ્ઠિર રાજા, આ ઉત્તમ વ્રત પૂર્વે નારદજીએ પિતામહ તેવા બ્રહ્માને પૂછ્યું હતું। તે ઉપરથી પિતામહ એવા બ્રહ્માએ જે તે વ્રત નારદજીને કહ્યું હતું, તે જ વ્રત હું તને નારદ તથા બ્રહ્માના સંવાદ રૂપે કહું છું તે સાંભળ। નારદજી પૂછે છે કે હે ભગવાન, હે કમલાસન, હું તમારી પાસેથી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું। હે પ્રભુ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તેના કયા દેવ છે, તેનો શું વિધિ છે અને તેનું શું પુણ્ય છે તે મને કહો। આવી રીતનું નારદજીનું વચન સાંભળીને બ્રહ્માજી નીચે પ્રમાણે કહેવા લાગ્યા, હે નારદજી, લોકોના હિતની ઈચ્છાથી હું તને કહું છું તે તું સાંભળ। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કામિકા નામની એકાદશી થાય છે। તે એકાદશીના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તે કામિકા એકાદશીના દિવસે જે મનુષ્ય શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા, લક્ષ્મીના પતિ તેવા મધુ નામના દૈત્યને મારનારા અને દુઃખને હરનારા શ્રીધર નામના વિષ્ણુને પૂજે છે, તેનું પૂજન કરે છે અને ધ્યાન કરે છે, તેના પુણ્યના ફળને સાંભળો। વિષ્ણુનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ગોદાવરીને વિશે સિંહ રાશિમાં ગુરુ હોય, વ્યતિપાત અને ગંડક હોય તો પણ મળતું નથી। જે મનુષ્ય સાગર, સમુદ્ર અને વન સાથે પૃથ્વી આપે છે, અથવા જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત કરે છે, તે બંને મનુષ્યને સરખું ફળ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય ઉપસ્કર સહિત વીંટાયેલી ગાય આપે છે, તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારો પામે છે। શ્રાવણ માસને વિશે જે ઉત્તમ મનુષ્ય શ્રીધર વિષ્ણુદેવને પૂજે છે, તે મનુષ્ય દેવ, ગંધર્પ, સર્પ અને નાગ પૂજ્યા છે તેમ જાણવું। તેટલા માટે સર્વ પ્રયત્ન કરીને પાપથી બીનારા મનુષ્યએ શક્તિ પ્રમાણે કામિકા એકાદશીના દિવસે શ્રી હરિને પૂજવા। જે મનુષ્ય સંસારરૂપી સમુદ્રમાં બુડેલા છે અને પાપરૂપી કાદવથી ભરેલા છે, તે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત ઉત્તમ છે। આ એકાદશીથી કોઈ પણ એકાદશી પવિત્ર અને પાપને હરનારી તથા અતિ ઉત્તમ નથી। હે નારદ, એ પ્રમાણે તારે જરૂર જાણવું, કારણ કે વિષ્ણુએ પોતે પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલું છે। અધ્યાત્મ વિદ્યામાં, આત્મજ્ઞાનમાં કુશળ તેવા મનુષ્ય જે ફળ પામે છે તે ફળથી અતિ ઘણું ફળ કામિકા એકાદશીના વ્રતના સેવનથી પ્રાપ્ત થાય છે તેમ જાણવું। માટે કામિકા એકાદશીનું વ્રત કરનારા મનુષ્યએ રાત્રિને વિશે જાગરણ કરવું। જે મનુષ્ય કામિકા એકાદશીના વ્રતનું સેવન કરે છે તે મનુષ્ય ભયંકર યમરાજાને જોતો નથી, પોતાની ખરાબ ગતિને જોતો નથી અને મુવા પછી ખરાબ યોનિમાં કે જાતિમાં અવતરતો નથી। યોગ્યો પણ કામિકા એકાદશીનું વ્રત કરવાથી જ કૈવલ્યપણાને મોક્ષને પામ્યા છે। એટલા માટે સર્વે પ્રયત્ન કરી નિયમયુક્ત મનવાળા થઈને આ કામિકા એકાદશી કરવી। જે મનુષ્ય તુલસી આદિ પદાર્થોના પાંદડાથી વિષ્ણુ ભગવાનને પૂજે છે, તે મનુષ્ય જરૂર જેમ કમળની પાંખડી પાણીમાં રહ્યા છતાં પણ પાણીથી ભીંજાતી નથી, તેમ પાપથી લોપાતો નથી, અર્થાત તે મનુષ્યને પાપ લાગતું નથી।
મનુષ્ય એક ભાગ સોનું અને 4 ભાગ રૂપ આપવાથી જે ફળ પામે છે તેટલું જ ફળ વિષ્ણુ ભગવાનનું તુલસી વડે પૂજન કરવાથી પામે છે. વિષ્ણુ ભગવાન તુલસી વડે પૂજન હોવાથી જેવા પ્રસન્ન થાય છે તેવા પ્રસન્ન રત્ન, મોતી, વૈદુર્ય અને પરવાળા આદિના પૂજનથી થતા નથી. જે મનુષ્યએ તુલસીના માંજરથી વિષ્ણુ ભગવાનને પૂજ્યા છે તે મનુષ્યએ પાપની લીંટી ભૂસાડી નાખી છે, અર્થાત તે મનુષ્યના જન્મથી માંડીને કરેલા પાપો તેનો નાશ થઈ જાય છે. જોવા માત્ર જ સઘળા પાપના સમૂહને શમાવનારી, સ્પર્શ કરવા માત્રમાં જ શરીરને પવિત્ર કરનારી, વંદના કરવા માત્રમાં જ રોગોને મટાડનારી, આંગણામાં વાવવાને લીધે ભગવાન શ્રી કૃષ્ણની સમીપમાં સ્થિતિ કરાવનારી અને વિષ્ણુના ચરણમાં અર્પણ કરવા માત્રમાં જ મોક્ષના ફળને દેનારી તેવી જે તુલસી, તેને હું નમસ્કાર કરું છું. જે મનુષ્ય આ દિવસે વિષ્ણુ ભગવાનને દીવો અર્પણ કરે છે તેના પુણ્યની સંખ્યાને ચિત્રગુપ્ત પણ જાણતા નથી. ભક્તો, એકાદશીના દિવસે કૃષ્ણ ભગવાનની આગળ જે મનુષ્યનો દીવો બળે છે તે મનુષ્યના સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃત વડે તૃપ્ત થાય છે. જે મનુષ્ય ઘીથી દીવો કરે છે અને પાછો તલનો તેલથી પણ દીવો કરે છે તે મનુષ્ય પણ કરોડો અને સેંકડો દીવાઓથી યુક્ત થઈને સૂર્યના લોકમાં જાય છે. આ પ્રમાણે કામિકા એકાદશીનો મહિમા મેં તમારી આગળ કહ્યો છે. તેટલા માટે સર્વે મનુષ્યોએ સર્વ પાતકનો અને બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, ગર્ભની હત્યાને ટાળનારી અને સ્વર્ગના સ્થાનને દેનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી આ કામિકા એકાદશી કરવી. શ્રદ્ધાવાળો મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાને લીધે સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. ભક્તો, આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણને વિશે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. જય સ્વામિનારાયણ.